કે હમણાં થોડા સમય પહેલાં જ ભાજપના નેતાઓએ એક સ્પીચમાં એવું કીધું કે કિરીટભાઈ જીતી જશે તો અહીંયાનો બધો વહીવટ હું કરીશ. તો એનો સીધો મતલબ તો એ થાય છે કે ભૂપતભાઈ એવું ઈચ્છે છે કે મારી નારાજગી છે કિરીટભાઈને નડે. બીજેપીના ધાડેને ધાડા ઉતર્યા છે તમામ નેતાઓ, 200, 250, 300 જેટલા નેતાઓ, તમામ કેબિનેટ મિનિસ્ટરો, તમામ જિલ્લા પ્રમુખો બધા ઉતર્યા છે. પણ અત્યાર સુધીના મેં એક પણ નેતાના ભાષણમાં ઇકોઝોનનો શબ્દ સાંભળ્યો નથી. એમને તો માત્ર ને માત્ર વહીવટમાં રસ છે. તમારી સાથે જોડાયેલા એક વ્યક્તિ હતા હિતેશભાઈ, હમણાં જેમણે રાજીનામું આપ્યું ને હવે ગોપાલભાઈની વિરુદ્ધમાં એટલું બોલી રહ્યા છે. વિસાવદરની જનતા આ વાતથી નારાજ છે કે એમણે જ્યારે સમય હતો ત્યારે મદદ ન કરી અને સાથે ન ઉભા રહ્યા. આજે પરિસ્થિતિ એ છે કે લોકોને એક આશા છે કે ગોપાલ ઇટાલિયા જેવો અવાજ જે છે એ વિસાવદર વિધાનસભા અહીંયાથી જીતી અને વિધાનસભા સુધી પહોંચે. નમસ્કાર ગુજરાત. વિસાવદરની પેટા ચૂંટણી ખૂબ ચર્ચાસ્પદ પેટા ચૂંટણી કહેવાઈ રહી છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ જ્યારથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે ત્યારથી જ વિસાવદરનું રાજકારણ ખૂબ ગરમાયું છે. જોકે ગોપાલ ઇટાલિયા 3-3.5-4 મહિનાથી વિસાવદરની અંદર ફરી રહ્યા છે અને એને લઈને પણ અનેક ચર્ચાઓ જાગી છે. પ્રચાર કરી રહ્યા છે, લોકોને કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને જીતાવો. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ ઉમેદવાર કરી છે અને એ ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપે પણ અહીંયા પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે મારી સાથે પ્રવીણભાઈ છે, મનોજભાઈ છે, એમની સાથે જ સીધી વાત કરીએ. પ્રવીણભાઈને તો તમે ઓળખતા હશો. પ્રવીણભાઈ, આ વિસ્તારનો સૌથી મોટો એક મુદ્દો હતો ઇકોઝોનનો. તમે ઇકોઝોનના લડવૈયા તરીકે કામ કરતા હતા, સતત સભાઓ કરતા હતા, સતત લોકો સાથે ચર્ચાઓ, સતત એમનો વિરોધ કરતા હતા. ગોપાલ ઇટાલિયાનું નામ આવ્યું કે ભાઈ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે વિસાવદરમાંથી ચૂંટણી લડવાના છે. તો આ મુદ્દે હવે ઇકોઝોન મુદ્દે કેટલી લડત? ઇકોઝોનની જે મુદ્દાની લડાઈ હતી અને ઇકોઝોનની વાત હતી, પરંતુ અત્યારે મહત્ત્વની વાત તો એ છે કે ચૂંટણી આવી છે. પેટા ચૂંટણીની અંદર બીજેપીના ધાડેને ધાડા ઉતર્યા છે તમામ નેતાઓ, 200, 250, 300 જેટલા નેતાઓ, તમામ કેબિનેટ મિનિસ્ટરો, તમામ જિલ્લા પ્રમુખો બધા ઉતર્યા છે. પણ મહત્ત્વની વાત એ છે કે આ તમામ નેતાઓ મોટા મોટા ભાષણો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પણ અત્યાર સુધીના મેં એક પણ નેતાના ભાષણમાં ઇકોઝોનનો શબ્દ સાંભળ્યો નથી કે એ જીતશે તો ઇકોઝોન માટે શું કરશે, ઇકોઝોન હટાવશે કે નહીં હટાવે. આવો એક પણ શબ્દ એના દ્વારા ક્યાંય સુદ્ધા બોલવામાં નથી આવ્યો. એનો મતલબ એવો છે કે એમને કોઈ અહીંના સ્થાનિક મુદ્દાઓ સાથે લેવા દેવા નથી. એમને તો માત્ર ને માત્ર વહીવટમાં રસ છે. એનું કારણ છે કે હમણાં થોડા સમય પહેલાં જ ભાજપના નેતાઓએ એક સ્પીચમાં એવું કીધું કે કિરીટભાઈ જીતી જશે તો અહીંયાનો બધો વહીવટ હું કરીશ. તો તમે વહીવટ કરવા માટે જીતવા માગો છો? તો કહેવાનો મતલબ એ છે કે વિસાવદરની જનતાએ હવે નક્કી કરવાનું છે કે વહીવટ કરવાની માનસિકતા ધરાવતા લોકોને મત આપવો કે જે કામની રાજનીતિની વાત કરે છે, જે અહીંયાના મુદ્દાઓ માટે લડવા માગે છે, એવા ગોપાલભાઈ ઇટાલિયાને મત આપવો એ વિસાવદરની જનતા આવનારી 19 તારીખે ચોક્કસથી નક્કી કરશે. મનોજભાઈ મારી સાથે છે. મનોજભાઈ, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એવું કહે કે હું જીતી જઈશ તો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશ. એટલે મારે એમને ખાલી એટલું કહેવું છે કે સારા એવા રસ્તા એમને ખાલી જો વાડી વિસ્તાર જેવા રસ્તા એવા બનાવી દે તો સારી વાત છે. તો આ પેરિસની ક્યાં વાત? બિલકુલ. એ તો લોકો પણ જાણે છે કે આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ વાત નથી કે જે જનતા પાસે પહોંચે, લોકો પાસે પહોંચે અને લોકો એમાં વિશ્વાસ કરે. એટલે અનાપ શનાપ વાતો કરી અને લોકોને ભોળવવાનું કામ અત્યારે એ લોકો કરી રહ્યા છે. વિસાવદરના રસ્તાઓ આજકાલના નહીં, વર્ષોથી આ વિસાવદર આસપાસના તમામ વિસ્તાર, તમે સૌરાષ્ટ્રના રસ્તાઓ જોશો તો એવું નથી કે આ જ વિસ્તારમાં ખરાબ છે, તમામ વિસ્તારમાં ખરાબ છે. અને ખરાબ હોવાનું કારણ જે છે એ છે ભ્રષ્ટાચાર. એક જ વર્ષમાં રસ્તાઓ તૂટી જાય છે, રસ્તાઓ બને અને પાછા તૂટી જાય છે. તો એ આખી જે પરિસ્થિતિ છે, ભાજપની જે નીતિ છે એનાથી લોકો વાકેફ છે. એટલે આ ચૂંટણીમાં જે કંઈ એમના રૂપકડાઓ અને જે વાતો છે એમાં લોકો વિશ્વાસ નથી કરતા, એટલે કંઈ ને કંઈ નવું શોધીને લઈ આવ્યા કરે છે. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે અને સતત ચારેક મહિના જેવું મને ખ્યાલ છે ત્યાં સુધી સતત પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. લોકોને એક ડાયરીમાં નોંધ કરી રહ્યા છે. એ નોંધ શું કરી રહ્યા છે એ ગોપાલભાઈને ખબર છે. પણ વિસાવદરની અંદર તમે જ્યારથી આવ્યા તમને કેવું લાગી રહ્યું છે? અમે જ્યારથી ગોપાલભાઈનું નામ જાહેર થયું ત્યારથી લગભગ 158 ગામ જે વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્યના છે, બધા જ ગામોની અંદર અમે જઈ અને રૂબરૂ લોકો સુધી મળ્યા છે. લોકો કરીબન 10,000 લોકોને વચ્ચે જઈ અને ગોપાલભાઈએ પોતાની વાત કરી છે. ગામડાઓના પ્રશ્નને જાણવાની કોશિશ કરી છે. સ્થાનિક પ્રશ્નો, પ્રાંતના પ્રશ્નો, ખેતી વિષયક પ્રશ્નો, જે ભાવ છે જણસના, એ બધા તમામ પ્રશ્નોને લઈ અને લોકોએ રજૂઆતો કરી છે.
આજે પરિસ્થિતિ એ છે કે લોકોને એક આશા છે કે ગોપાલ ઇટાલિયા જેવો અવાજ જે છે એ વિસાવદર વિધાનસભા અહીંયાથી જીતી અને વિધાનસભા સુધી પહોંચે અને વિધાનસભામાં મારી વાત કરે અને એ જે વાત છે એને લઈને લોકો આજે આખા આ વિસ્તારના લોકો તૈયાર છે. એ ઈચ્છે છે કે આ વખતે જે કંઈ વોટિંગ છે અથવા મતદાન કરવાની જે એક આખી પ્રશ્ન છે, સૌથી મોટો પ્રશ્ન છે કે આપણે ગોપાલ ઇટાલિયાને અવાજને વિસાવદરથી વિધાનસભા સુધી પહોંચાડવાનો છે અને એ મુદ્દો જે છે એ મુદ્દો અત્યારે સર્વસામાન્ય લોકોની અંદર ચર્ચાનો વિષય છે. પ્રવીણભાઈ, તમારી સાથે જોડાયેલા એક વ્યક્તિ હતા હિતેશભાઈ, હમણાં જ એમણે રાજીનામું આપ્યું ને હવે ગોપાલભાઈની વિરુદ્ધમાં એટલું બોલી રહ્યા છે. એટલે ગોપાલભાઈ સાથે હતા ત્યારે ગોપાલભાઈનું સારું બોલતા હતા કે ગોપાલ ઇટાલિયા તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે. જ્યારે હું વિસાવદરની મુલાકાત આવ્યો ત્યારે પણ એને પ્રચાર કર્યો હતો જે તે સમયે, જ્યારે ચૂંટણી નહોતી, હજી જ્યારે ચૂંટણીની વાત પણ નહોતી, ખાલી અમસ્તા જ હું વિસાવદરની જનતાનો મિજાજ જાણવા માટે આવ્યો હતો. ત્યારે હિતેશભાઈ ખૂબ મોટી વાતો કરી રહ્યા હતા કે અમારા ગોપાલભાઈ છે, આમ આદમી પાર્ટી પૂરી સક્ષમતાથી લડી રહી છે. આજે એ વ્યક્તિએ એવું કહ્યું કે ભાઈ જે આમ આદમી પાર્ટી છે ને એ કહ્યામાં નથી અને જે કરવાનું હોય ને કામ નથી કરતી. એમાં જે પ્રશ્ન છે એમાં તમે એનો જવાબ આપી દીધો છે કે પહેલાં બધી જે કંઈ સાચી અને સારી માહિતી અને સાચી વાતો જે કરતા હતા અને પછી એમણે એની વાતોમાં ફેરફાર કર્યો, તો એટલું બધું એને આત્મજ્ઞાન તાત્કાલિક કેમ, શું કામ થયું? બીજેપીએ કંઈ સપોર્ટ કર્યો છે, ફંડ આપ્યું છે, કંઈ રૂપિયા આપ્યા છે, શું કર્યું છે? તો તાત્કાલિક વાતોમાં ફેરફાર કરી અને કોઈ માણસ પોતાની વાત બદલી નાખે એની વાતો ઉપર ચર્ચા કરવાનો કોઈ વિષય રહેતો નથી. જે માણસ વાતો બદલી જાય, જેની પોતાની વાતોમાં ફેરફારો થાય, તો એ ચર્ચાનો વિષય નથી. અને હું એવું માનું છું કે વિસાવદરની જનતા આ વાતથી નારાજ છે કે એમણે જ્યારે સમય હતો ત્યારે મદદ ન કરી અને સાથે ન ઊભા રહ્યા. ભૂપતભાઈ પણ એમ જ હતું, કારણ કે ભૂપતભાઈ પણ ચૂંટાઈને, તમે તો ચૂંટાઈને મોકલ્યા હતા, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા, 1.5 વર્ષ જેવું વિસાવદરમાં ધારાસભ્ય પદ તરીકે રહ્યા અને અચાનકનું એમને પણ શું આત્મજ્ઞાન થયું કે ભાઈ મને હવે આમ આદમી પાર્ટીમાં નથી પાવતું. ને જ્યારે આ સભા હતી ને એની દરમિયાન કે ભાઈ બધી જે કારોબારી છે હું સંભાળવાનું, આ તે જે વાત કરવામાં આવી, તો એ વાત પણ ખૂબ મહત્વની એણે કરી છે. કંઈ હતા તો આમ આદમી પાર્ટીમાંથી પણ કરી શકતા હતા, જો વિકાસ એમને કરવો તો આમ આદમી પાર્ટીમાંથી પણ કરી શકતા હતા. ચોક્કસથી આમ આદમી પાર્ટીના લોગા ઉપર અને પાર્ટીના પેલા ઉપર અહીંયાથી એમને જીત મળી, લોકોએ એમને આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપ્યા પછી એણે જે કંઈ પણ ડિસિઝનો લીધા, તો હવે એવી વાતો કરે છે કે જીતી જશે તો હું અહીંયા વહીવટ કરીશ. તો તમને તો જનતાએ સામે ચાલીને ધારાસભ્ય બનાવ્યા હતા જનતાના કામ કરવા માટે, છતાં તમને તો વહીવટની ભૂખ હતી, તમારે તો વહીવટો કરવા હતા, એટલા માટે બીજેપીમાં ગયા છો. આ તો સીધી વાત છે, જે માણસ જેવો છે એવા શબ્દો નીકળે છે. જુઓ, એના મોઢામાંથી એવો શબ્દ ન નીકળ્યો કે હું કામ કરીશ, એના મોઢામાંથી શબ્દ નીકળ્યો હું વહીવટ કરીશ. મતલબ શું? તમારા મનમાં વહીવટ કરવાની વિચારધારા ચાલે છે, એટલા માટે તમે બીજેપીમાં ગયા છો. અને એ વહીવટની બીજી વાત, ભૂપતભાઈ અહીંયાથી પક્ષપલટો કરીને ગયા તો જનતાની નારાજગી ભૂપતભાઈ પ્રત્યે હતી. ભૂપતભાઈને જોઈને કોઈ મત આપે એમ નથી, છતાં ભૂપતભાઈ એમ કહે છે કે જીતી જાય તો અહીંયાનો બધો વહીવટ હું કરીશ. તો એનો સીધો મતલબ તો એ થાય છે કે ભૂપતભાઈ એવું ઈચ્છે છે કે મારી નારાજગી છે કિરીટભાઈને નડે અને કિરીટભાઈ પણ ન જીતવા જોઈએ. આવું ભૂપતભાઈ ને ભાજપમાં આંદોલન ડખા હાલતા હોય એવું મને લાગે છે. વાત રહી એ બધી જે પેરિસ ને આ તે ને બધી વાતો કરે છે, પેરિસ જેવા રોડ વિસાવદરની ધરતીને બનાવવાની વાત સાઈડમાં રહી. કિરીટભાઈએ એના ઘર, એની ગાડીઓ, એ બધું તમે જુઓ તો પેરિસ જેવા માહોલમાં રહે છે, બાકી વિસાવદરની જનતાને એમને રોડે ચડાવ્યા છે. પણ મનોજભાઈ, જે ભૂપતભાઈ છે એણે તો એમ જ કીધું હતું કે કિરીટભાઈને ટિકિટ મળે એ માટે મેં માનતા માની હતી. એટલે આખી વાત આપણે સમજીએ તો આ આખી જે લોકોના મતો છે એનો મજાક ઉડાવવાનું કામ ભાજપે કર્યું છે. લોકોનું એક મત સાથે એની લાગણીઓ જોડાયેલી હોય, આ લાગણીઓ સાથે વારંવાર છંછેડાવી, લાગણીઓને લોકોની લાગણીઓ સાથે રમત રમવી, આ ભાજપની એક તાસીર છે. હમણાં પાટીલ સાહેબે પણ કીધું કે ભૂપત અમારે બળવીર છે કે એને રાજીનામું આપીને આ ભાજપમાં જોડાયો. એટલે એક હદ સુધી આ જે નીચાપણું છે એ આપણને રાજનીતિમાં જોવા મળે છે કે જે માણસ પાર્ટી બદલે, લોકોની સાથે દ્રોહ કરે, એ બળવીર કહેવાય. અને એ માણસોના વખાણ થાય સ્ટેજ ઉપરથી કે ઓ ભૂપતે આવું, એટલે આ કઈ હદ સુધી. અને એનો જવાબ જે છે લોકો ધીરે ધીરે હવે સમજી રહ્યા છે અને આ વખતે વિસાવદરની જનતા એનો જવાબ પણ આપશે. અને હું એવું માનું છું કે વિસાવદર એક એવી રાજનીતિનું એક મેદાન બનશે કે આવનાર દિવસોની અંદર જે હલકી કક્ષાની રાજનીતિઓ તરફ ભાજપ વળી છે, ભાજપ કરી રહી છે, એમાં બહુ મોટો સબક એમને મળવાનો છે. ભૂપત જેવા કે જે તમે જુઓ એના સ્ટેજ ઉપર કેટલા એવા લોકો છે કે પાર્ટી બદલીને ત્યાં પહોંચેલા છે અને જીતીના લોકોને મત સાથે સંચેડવાનું અને અપમાન કરવાનું કામ કર્યું છે. આ વખતની ચૂંટણી અહીંયા વિસાવદરના ખેડૂતો, મજૂરો, વેપારીઓના સ્વાભિમાનની લડાઈ છે કે અમારા સ્વાભિમાન સાથે વારંવાર ભાજપ છંછેડવાનું કોશિશ કરે છે. એટલે લોકો
પૂરી હિંમત સાથે આનો જવાબ આપવા પણ તૈયાર છે અને આ ચૂંટણીમાં તમે જોશો બહુ લાંબા માર્જિનથી ગોપાલભાઈ ઇટાલિયા જે છે જીતી અને વિસાવદર વિધાનસભાથી ધારાસભ્ય બનશે અને વિધાનસભા સુધી પહોંચશે. મને છેલ્લે એ વાત સમજવી છે કે શું તમે એવું માનો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જે પક્ષ પલટો કરીને જાય વહીવટ માટે જ જતા હોય? 100%ની વાત છે. રાજનીતિની અંદર સૌથી મોટી જે વાત છે એ લોકોના જે પ્રશ્નો છે, લોકોના જે આશાઓ છે, લોકોના કામો છે, એ કામો કરવા માટે તમારી નિષ્ઠાથી લોકો તમને એની નિષ્ઠાથી છૂટે છે અને નિષ્ઠાથી આપણે એનું કામ કરવાનું છે. જ્યારે કે ભાજપની અંદર કોણ કેટલા કમાશે, કેટલા મળશે, ક્યાંથી કેટલા મળશે, આ જ વહીવટ ચાલે છે. એટલે તે વહીવટ શબ્દ વાપરે છે, સેવાની વહીવટનો શબ્દ વાપરે. એમનું એવું કેવું છે કે અમે વહીવટ કરવા માટે તે જઈએ છીએ. તો આ જે મજાક બનાવવાનું છેલ્લા 30 વર્ષમાં ધીમે ધીમે ભાજપે કર્યું છે, એ ભાજપ સદંતર જે વર્ષો પહેલાં ગુજરાતે સ્વીકારી હતી, એ ભાજપ હવે બચી નથી. અહીંયા વહીવટદારો, ભ્રષ્ટાચારીઓ અને ગુંડાગીરી કરીને ટિકિટો મેળવવાવાળા લોકો જે છે એ જ અત્યારે ભાજપમાં બચ્યા છે. એટલે જનતા પણ થાકી છે, લોકોને પણ આ નવી રાજનીતિ છે ભાજપની, એ ભાજપ જે છે એ માથા ઉપરથી પાણી જઈ રહ્યું છે અને આવનાર દિવસોમાં આપણને બહુ મોટું પરિવર્તન જોવા પણ મળશે. મનોજભાઈ, પ્રવીણભાઈ, ખૂબ ખૂબ આભાર વાત કરવા બદલ. તો વિસાવદરની જનતાની એ તાસીર આપણે જોઈ છે. લગભગ જે પાર્ટી આવી છે બધાને ચાન્સ આપ્યો છે, છતાં પણ વિસાવદર ક્યાંક વિકાસથી વંચિત રહ્યું છે. એ પાણીનો મુદ્દો હોય, રોડ રસ્તાનો મુદ્દો હોય, વિકાસની વાતોની આ બધી જ ચર્ચાઓ હોય, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓને વિસાવદર દેખાય છે, માત્ર વાતો થાય છે. પણ હવે એ જોવાનું રહ્યું કે આ વખતેની જે ચૂંટણી છે તે કેટલી મજબૂતાઈથી લડાઈ છે અને જે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે ને ચૂંટણી લડવા માટે મેદાને આવ્યા છે, એમાંથી હવે આ વખતે વિસાવદરની જનતા કોના સર ઉપર તાજ પહેરાવે છે એ તો ચૂંટણીનું પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. પણ અત્યારે જે વિસાવદરની અંદર અમે ઇલેક્શન યાત્રા અમારી જે ચાલી રહી છે, ત્યારે ઇલેક્શન યાત્રામાં અમે વિસાવદરના લોકો, વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના નેતાઓ, ત્રણેય પક્ષના લોકો સાથે ચર્ચાઓ કરીશું, એમના મત મુજબ જાણવાના પ્રયત્ન કરીશું કે આ વખતે માહોલ કોનો વધારે છે, કોના તરફી જે કહેવાય ને કે પલ્લડું કોનું ભારે છે સમજવાનો પણ પ્રયત્ન કરીશું. કારણ કે આજે પહેલો દિવસ છે, અમે 4 દિવસ સુધી વિસાવદરમાં જ છે અને જો તમે પણ આ વિસાવદરથી અમારો આ વિડીયો જોતા હોય તો નીચે આપેલા અમારા નંબર છે એની અંદર મને ફોન કરો. જો તમારા વિસ્તારમાં પણ કોઈ એવી ચર્ચા કરવી હોય અથવા તો તમારે વાત કરવી હોય, કોઈ પક્ષને લઈને હોય કે પછી કોઈ સમસ્યા હોય એને લઈને વાત કરવી તો નીચે આપેલા નંબર પર અમને ફોન કરો, અમે આવીશું તમારા વિસ્તારમાં. નમસ્કાર.